Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો મારો અવાજ આવે છે? हाँ सर Okay. So we are discussing chapter number 15. ચેપ્ટર નંબર 15 આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ મિત્રો. અને ચેપ્ટર નંબર 15 ની અંદર છેલ્લે આપણે સ્થિત તરંગો અને તેના પર આધારિત દાખલાઓ ડિસ્કસ કર્યા. આજે આપણે સ્પંદ અને ડોપલર અસર બે અગત્યના ટોપિક ડિસ્કસ કરીશું. સૌથી પહેલા સ્પંદ શું છે? ખૂબ જ મહત્વનો ટોપિક. સ્પંદ એટલે શું? અને એક સેકન્ડમાં રચાતા એકમ સમય એટલે એક સેકન્ડમાં રચાતા સ્પંદની સંખ્યાનું સૂત્ર તારવું. સો મિત્રો, ઇટ્સ અ વેરી ઇન્ટેલિજન્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. સ્પંદ એટલે શું અને એક સેકન્ડમાં સંભળાતા સ્પંદની સંખ્યાનું સૂત્ર તારવું. શું મિત્રો આ ક્વેશ્ચન્સ તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો છે? हाँ सर हाँ सर देखा है। ઓકે. સ્પંદ કોને કહેવાય? તો સમાન કંપ વિસ્તાર, કન્ડિશન નંબર 1. પરંતુ સહેજ જુદી પડતી આવૃત્તિ, કન્ડિશન નંબર 2. વાળા બે ધ્વનિ તરંગોનું સંપાતીકરણ થાય તો પરિણામી તરંગમાં કંપ વિસ્તાર આપણે સાબિત કરીશું કે આવર્ત રીતે બદલાય છે. એટલે આવર્ત વિધેય કેવા હોય? ઘડીકમાં વધે, ઘડીકમાં ઘટે, ઘડીકમાં વધે, ઘડીકમાં ઘટે. હા કે ના મિત્રો? આને આવર્ત વિધેય કહેવાય. યસ ઓર નો? યસ ઓર નો? हाँ सर તો હું એવું સાબિત કરી આપીશ કે સમાન કંપ વિસ્તાર અને સહેજ જુદી પડતી આવૃત્તિવાળા બે ધ્વનિ તરંગોનું સંપાતીકરણ થાય તો પરિણામી તરંગમાં કંપ વિસ્તાર આવર્ત વિધેય હશે. એટલે કંપ વિસ્તાર ધ્વનિ તરંગો જે છે એનું પરિણામી જે સંપાતીકરણ થયા પછી જે પરિણામી તરંગ છે એમાં જ્યારે જ્યારે કંપ વિસ્તાર મહત્તમ થશે, કારણ કે કંપ વિસ્તાર આવર્ત વિધેય છે, તો ત્યારે ધ્વનિની પ્રબળતા પણ મહત્તમ થાય. એટલે આપણને સ્પષ્ટ અવાજ સંભળાય તે વખતે. તો આ ઘટનાને સ્પંદ કહે છે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે કશું ખબર ના પડી શું કહેવા માંગે છે, બહુ ખ્યાલ ના આવ્યો. તો થિયરી ચાલશે એટલે તમને એકદમ રિયલાઇઝ થશે. હાલના તબક્કે ખાલી એટલું સમજો કે આપણે બે તરંગોનું સંપાતીકરણ કરવાનું છે. કેવા પ્રકારના બે તરંગોનું? કે જેમની આવૃત્તિ સહેજ જુદી પડતી है સહેજ જુદી હોય અને કંપ વિસ્તાર समान है સમાન. બસ આટલું ખબર પડી હશે કે આવા બે તરંગોનું સંપાતીકરણ કરવાનું છે. એના પછી કશું ખબર પડી નથી. પણ 5 મિનિટની અંદર જેમ જેમ આ થિયરી ચાલશે તેમ આખી વ્યાખ્યા તમને સંપૂર્ણ સમજ પડશે. અત્યારે ખાલી આપણે શું કરશું? બે તરંગોનું સંપાતીકરણ કરીશું કે જેનો કંપ વિસ્તાર समान है। સમાન હોય, આવૃત્તિ સહેજ જુદી પડે. ચલો, આપણને ખબર છે કે પ્રગામી હાર્મોનિક તરંગ સમીકરણ શું છે? પ્રગામી તરંગનું સમીકરણ શું છે? બોલો, કોઈ કહેશે? kx minus omega t અથવા omega t minus kx plus phi, આવું છે મિત્રો? યસ ઓર નો? हाँ છે. હવે ધારો કે જે જગ્યાએ સંપાતીકરણ થાય છે એ બિંદુનું સ્થાન ધારો કે x બરાબર 0 છે. ધારો કે જ્યાં સંપાતીકરણ થાય છે ત્યાં x 0 છે અને માની લો કે પ્રારંભિક કળા π/2 છે. ધારો કે પ્રારંભિક કળા π/2 છે. તો હવે y બરાબર શું આવશે મિત્રો?
a sin omega t plus pi by 2 આવશે. તો શું હું a cos omega t લખી શકું? ચલો, એટલે આપણે એવું ધારી શકીએ કે તરંગ સમીકરણ a cos omega t છે. ઠીક છે, ઓકે. હા સર. ચલો, હવે બે ધ્વનિ તરંગો y1 બરાબર a cos omega 1t અને y2 બરાબર a cos omega 2t. મેં છે ને a1 અને a2 ના લખ્યા, શું કામ? કંપ વિસ્તાર સમાન છે ને સમાન જ છે. સમાન કંપ વિસ્તાર, પણ ઓમેગા 1 અને ઓમેગા 2 લખ્યા, શું કામ? સહેજ જુદી પડતી આવૃત્તિ સહેજ જુદી પડતી છે. હવે માની લો કે આ બંનેનું સંપાતીકરણ થાય છે, તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર જો સંપાતીકરણ થાય તો y બરાબર y1 પ્લસ y2 લખી શકાય મિત્રો. તો a કોમન cos omega 1t પ્લસ cos omega 2t લખાય મિત્રો. હા સર. યસ સર. હવે જે મેથ્સમાં છે એ લોકોને ખ્યાલ છે, બાયોલોજી વાળાએ લખવું જોઈએ cos alpha plus beta, cos alpha plus cos beta, cos alpha plus cos beta is equals to શું થશે? ચલો કોઈ કહે છે મને. 2 cos alpha plus beta by 2 cos alpha minus beta by 2 cos alpha minus beta by 2 cos of alpha plus beta by 2 આવું લખી શકાય? યસ ઓર નો? તો તમારા નોટ્સમાં જે સૂત્ર આપ્યું છે ને ખોટું આપ્યું છે, જરાક જુઓ ને. નોટ્સની અંદર જે સૂત્ર આપ્યું છે એ ભૂલ ભરેલું છે, જરાક કરેક્શન કરજો ને મિત્રો. શું આવશે અહીંયા આગળ? cos of c plus cos d is equals to 2 cos c minus d by 2 c plus d by 2. ઠીક છે? is it okay? જરાક કરેક્શન કરી નાખજો, સૂત્ર મિસ્ટેક છે, કરેક્શન કરજો. ઠીક છે? હા સર. ઓકે, વળી પાછા ગેટ બેક ટુ ધ ટોપિક. ચલો, તો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો હવે y બરાબર શું આવશે મિત્રો? એ cos બાદબાકી બાય 2 સરવાળો બાય 2. તો એ બાદબાકી બાય 2 ને cos ઓમેગા બીટી કહીએ અને ઇન્ટુ cos ઓમેગા એટી, જ્યાં ઓમેગા બી બરાબર શું આવશે મિત્રો? omega 1 minus omega 2. ઓમેગા 1t માઇનસ ઓમેગા 2t બાય 2. ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી. ઠીક છે? હા, એટલે ઇન્ટુ ટી લખવાની જરૂર નથી, કારણ કે તો ઇન્ટુ તો ટી છે જ જો. ઠીક છે? હા. ઓમેગા બી ટી તો છે જ, અને ઓમેગા એ બરાબર શું આવશે? ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 બાય 2. ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 બાય 2. ઠીક છે? અર્થાત આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ કે y is equals to into 2a cos omega 1 minus omega 2 by 2 into t cos omega 1 plus omega 2 by 2 into t આવું લખી શકાય મિત્રો. ઠીક છે? હા સર. હવે આ જે સમીકરણ છેલ્લું મળ્યું એમાં આટલું પદ શું દર્શાવે છે મિત્રો? કંપ વિસ્તાર. આ એવું દર્શાવે છે કે તરંગમાં હજી પણ કણો સરળ આવત ગતિ કરે છે, કારણ કે કોસ ઓમેગા ટી જેવું છે, ઓમેગા એ ટી જેવું છે, પણ આ જેના જે સહગુણકમાં ગુણાકારમાં આવે આપણા માટે શું બનશે મિત્રો? કંપ વિસ્તાર.
કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર a ડેશ બરાબર 2a cos ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2 ઇન્ટુ t. હવે આ જો તમે ધ્યાનથી દેખો કંપ વિસ્તાર પણ કેવું વિધેય છે? cos ઓમેગા t. એટલે કંપ વિસ્તાર પણ આવર્ત વિધેય. આવર્ત વિધેય. આવર્ત વિધેય છે, હા કે ના? અહીં પરિણામી તરંગનો કંપ વિસ્તાર આવર્ત વિધેય છે તથા કંપ વિસ્તારની કોણીય આવૃત્તિ ઓમેગા બી બરાબર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2 થશે. તો કંપ વિસ્તારની કોણીય આવૃત્તિ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2, ઓમેગા બરાબર 2 પાઈ એફ ડેશ. તો 2 પાઈ એફ ડેશ બરાબર આ કંપ વિસ્તારની આવૃત્તિ થઈ 2 પાઈ f1 માઇનસ 2 પાઈ f2/2. 2 પાઈ 2 કેન્સલ. તો કંપ વિસ્તારની આવૃત્તિ કેટલી થાય? f1 minus f2/2. તો આવર્તકાળ કેટલો થશે કંપ વિસ્તારનો? થશે આવું? 2 ચલો અહીંયા સુધી પહોંચ્યા? યસ ઓર નો? હા સર. હવે એનો મતલબ એવો થયો, જો એટલે આમાં શું થાય ખબર છે? આપણી પાસે બે અલગ અલગ તરંગો છે. આનો આપણે પ્રેક્ટિકલી આકૃતિ બનાવીએ ને, બે અલગ અલગ આવૃત્તિ વાળી તરંગો છે, ધ્વનિ તરંગો છે. તો એનું જે સંપાતીકરણ થાય ને, તો સંપાતીકરણની અંદર જે પરિણામી તરંગ મળશે ને એ કંઈક આવું હશે. તરંગની પોતાની આવૃત્તિ તો વધારે હશે, ઓમેગા 1 પ્લસ ઓમેગા 2/2. કારણ કે તરંગની પોતાની આવૃત્તિ જો ઓમેગા 1 પ્લસ ઓમેગા 2/2 છે. એટલે પણ એનો જે કંપ વિસ્તાર છે એટલે કે મહત્તમ સ્થાનાંતર, એ મહત્તમ સ્થાનાંતર પણ તમે જુઓ, એ મહત્તમ સ્થાનાંતર પણ આવર્ત રીતે બદલાય. જો દેખાય છે આ કંપ વિસ્તારની આવર્ત વિધેયથી જો, એટલે આ કંપ વિસ્તાર પોતે પણ આવર્ત રીતે બદલાય. જો ઠીક છે? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? એટલે તરંગની પરિણામી તરંગ પોતે તો એની આવૃત્તિ વધારે છે, પોતાની આવૃત્તિ, પણ કંપ વિસ્તારની આવૃત્તિ પણ ઓમેગા 1, એટલે આ બહારના વિધેય કંપ વિસ્તારની આવૃત્તિ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2 આવશે અને અંદરના વિધેયની આવૃત્તિ ઓમેગા 1 પ્લસ ઓમેગા 2/2. ઠીક છે? આયા બાત સમજમાં? અહીંયા સુધી પહોંચ્યા? સર આ જે બહારનું તરંગ છે એ એમ કઈ રીતે એ સમજાય? તરંગ નથી, એ કઈ છે જ નહીં. એ તો કશું છે જ નહીં. એ ઓકે, ખાલી હા. આપણે બનાવ્યું છે. એ મહત્તમ સ્થાનાંતર દર્શાવે છે. અને મહત્તમ સ્થાનાંતર એટલે શું? કંપ વિસ્તાર. તો એ કંપ ઓકે. વિસ્તાર વિચારીએ ને, તો એ જો વિચારવામાં આવે તો એ પણ આમ જો આવર્ત રીતે બદલાય છે. ઠીક છે? હા એટલે એ ખાલી આવર્ત રીતે બદલાય છે એવું બતાવવા માટે ડોટ 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 લાઈન ડ્રો કરી છે. ઠીક છે? હા સર, બાકી તમે આ W1 બાકી માઇનસ W2 લખ્યું એ તો એનું નથી લખ્યું. એનું જ લખ્યું છે. ઓકે, એના માટેનું જ લખ્યું છે. શું કામ? પણ એ કાલ્પનિક છે. ઓકે, હા, એ કંપ બરાબર. વિસ્તાર આ રીતે બદલાય છે આવૃત્તિ સાથે. હા હા, ઓકે. કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર. તો દરેક વખતે મહત્તમ સ્થાનાંતર એક પછી જોતા જાઓ તો એ પણ તમે જો આવર્ત રીતે હા બદલાય છે. ઠીક છે? હા હા સર, બરાબર. અને અંદર જે રિયલ વિધેય છે, જે વાસ્તવિક છે, હા એની આવૃત્તિ વધારે છે, ઓમેગા 1 પ્લસ ઓમેગા 2/2. એ ક્યાંથી આવ્યું? અહીંથી આવ્યું. જો ઠીક છે? ઓકે સર. હા હવે ખરેખર આ પરિણામી તરંગ પણ ધ્વનિ તરંગ જ છે, કારણ કે બંને ધ્વનિ તરંગોનું જ સંપાતીકરણ આપણે કર્યું છે. તો પરિણામી તરંગ પણ ધ્વનિ તરંગ જ છે. તો જ્યારે જ્યારે કંપ વિસ્તાર પરિણામી તરંગનું વધશે, મહત્તમ થશે કંપ વિસ્તાર, કારણ કે આવર્ત વિધેય છે એટલે વધઘટ થયા કરે, તો ક્યારેક ક્યારેક એ કંપ વિસ્તાર મહત્તમ બનશે. તો જ્યારે જ્યારે કંપ વિસ્તાર મહત્તમ બનશે ત્યારે ધ્વનિની પ્રબળતા અચ્છા. એ પણ મહત્તમ બનશે. ઠીક છે? હા કે ના? હા સર. તો હવે મને કોઈ કહેશે એક આવર્તકાળ જેટલા સમયમાં કેટલી વાર કોઈ વિધેય મહત્તમ થાય? આવર્તકાળ જેટલો સમય પસાર થાય તો કોઈ વિધેય મહત્તમ કેટલી વાર થાય? પોઝિટિવ નેગેટિવ બંને 2 ચાલે. વખત. પરફેક્ટ, 2 વખત. આવર્તકાળ જેટલા સમયમાં જો એક સાયકલ પતે
અને એક સાયકલ પતે ને તો વિધેય બે વાર મહત્તમ, એકવાર અહીંયા થાય ને એકવાર અહીંયા થાય. ઠીક છે? હા. હા. તો આવર્તકાળ જેટલા સમયમાં બે વખત મૂલ્ય મહત્તમ થાય કંપ વિસ્તારનું. વિચારજો મિત્રો, આવર્તકાળનું સમીકરણ છે 2/f - f1 - f2 કંપ વિસ્તાર. તો એમાં વિધેય બે વાર મહત્તમ થશે, હા કે ના? હા. તો 1 સેકન્ડમાં કેટલી વાર મહત્તમ થાય? તો કેટલી વાર મહત્તમ થશે મિત્રો? 1/f1 - f2. 1 આવર્તકાળ 1/2/f1 - f2. ઠીક છે? હા. એટલે f1 - f2 થશે એવું કહી શકાય. આમ 1 સેકન્ડમાં કંપ વિસ્તાર અને અર્થાત ધ્વનિની પ્રબળતા કેટલી વાર મહત્તમ થશે? જેને સ્પંદ કહે છે. અને આ 1 સેકન્ડમાં જેટલા સ્પંદ સંભળાય એને સ્પંદની આવૃત્તિ પણ કહેવાય. 1 સેકન્ડમાં જેટલા સ્પંદ સંભળાય એને સ્પંદની આવૃત્તિ પણ કહેવાય. તો સ્પંદની આવૃત્તિ કોઈ પૂછે તો 1 સેકન્ડમાં સંભળાતા સ્પંદની સંખ્યા f1 - f2 થશે. શું મિત્રો અહીંયા સુધી સમજ પડી બધાને? હા સર. Yes sir. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે આનો પ્રેક્ટિકલ મીનિંગ શું થાય, આનો મતલબ શું? તો માની લો કે મારી પાસે બે સ્વર કાંટા છે. સ્વર કાંટા એટલે ધ્વનિ ઉત્પન્ન કરે એવા યંત્રો. એકની આવૃત્તિ 256 હર્ટ્ઝ છે અને બીજાની આવૃત્તિ માની લો કે એવો સ્વર કાંટો છે કે જેની આવૃત્તિ 258 હર્ટ્ઝ છે. તો મિત્રો f1 - f2 નો તફાવત કેટલો આવશે? -2. હા, એટલે તફાવત બે આવશે. 2. યસ ઓર નો? હા બે. બસ. તો આનો મતલબ કે 1 સેકન્ડમાં કેટલા સ્પંદ સંભળાશે આપણને? 2 સ્પંદ. 2 સ્પંદ સંભળાશે. એટલે હવે આનો મતલબ શું સમજાવતો, પ્રેક્ટિકલી આનો મતલબ શું થાય? માની લો કે જો પ્રેક્ટિકલી સમજાવું, માની લો કે માત્ર સ્વર કાંટો એક અસ્તિત્વ ધરાવે છે અને આપણે સ્વર કાંટામાંથી સ્વર પેદા કરીએ તો આમ આવો અવાજ આવશે. આવે છે અવાજ? હું બોલ્યો આવ્યો અવાજ? હા સર. ચલો, માત્ર f1 હોય ને તો આવો અવાજ આવે. હવે માત્ર f2 હોય તો એ બીજો સ્વર કાંટો, એનો અવાજ આવો જ આવશે. આવ્યો? હા કે ના? હા સર. પણ માની લો કે બંને ભેગા કરો છો, બંને એક સાથે વગાડો છો, બંને વાજિંત્રો, બંને સ્વર કાંટા એક સાથે વગાડો છો, તો હવે શું થશે ખબર છે? હવે એના બંને સ્વર કાંટાઓ એક સાથે વાગે એટલે બંને તરંગો ઉત્પન્ન થાય, બે ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય, જો આ રીતે. અને બંનેનું સંપાતીકરણ થાય એટલે પરિણામી સ્વરૂપ આવું થઈ જશે. ઠીક છે? તો હવે તમને કેવો અવાજ આવશે વિચારો. ટમ 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 ટમ. તો 1 સેકન્ડમાં કેટલા સ્પંદ સંભળાતા થશે હવે? 2 સ્પંદ. બે. તમે સમજ્યા કેવો અવાજ આવશે? સર એ તો આખો અલગ અવાજ થઈ ગયો. હા, એટલે એવું જ થશે. એટલે તમે ઓહ. ખરેખર પ્રયોગ કરો ને, માત્ર સ્વર કાંટો એક કરો ને, માત્ર સ્વર કાંટો એક, તો એક જ અવાજ માત્ર સ્વર કાંટો બે તો એમાં પણ સતત અવાજ આવે. પણ બંને સ્વર કાંટા ભેગા થાય, એક સાથે વાગે, એક સાથે વગાડવામાં આવે, બંને ધ્વનિ ઉદ્ગમો એક સાથે ચાલુ કરવામાં આવે, તો હવે તમને સ્પંદ સંભળાશે. અને 1 સેકન્ડમાં કેટલા સ્પંદ સંભળાય? તો કે ભાઈ અહીંયા આગળ મેં જે એક્ઝામ્પલ લીધું એમાં 2 સ્પંદ સંભળાશે, કારણ કે તફાવત બેનો છે. તો હવે જે અવાજ આવશે તમને કાનમાં એ આ ટાઈપનો, હવે કંઈક આ ટાઈપનો અવાજ આવશે. ટમ 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 ટમ. એટલે 1 સેકન્ડમાં કેટલા સ્પંદ સંભળાશે તમને?
बे 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 पे आया बात समझ में? हाँ सर. ચલો હું તમને એક વિડીયો બતાવું છું જો તમને થોડો વધારે ક્લિયર થશે એના પરથી. એક વિડીયો તમને હું બતાવું છું. અચ્છા આ વિડીયોમાંથી અવાજ આવે છે તમને? ના સર. નથી આવતો આવતો? સર. નથી આવતો? ઓકે એક મિનિટ જસ્ટ અ મિનિટ. ઓકે જસ્ટ અ મોમેન્ટ. હા વિડીયોનો અવાજ નથી આવતો ને તમને? ના. ના ઓકે 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 ઓકે. સમાન કંપ વિસ્તાર હવે આવે છે અવાજ? વિડીયોમાંથી અવાજ આવે અને છે? સહેજ જુદી પડ ધરાવતા તરંગો એકબીજા ઉપર સંપાત થાય હવે અવાજ આવે છે વિડીયોમાંથી? હા સર. હા સર આવે છે. ઓકે તો સાંભળો થોડી વાર ચલો હવે. તો જે ઘટના અનુભવાય એને આપણે સ્પંદ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે બીટ્સ કહીએ છીએ. તો કંપ વિસ્તાર સમાન જોઈશે પણ આવૃત્તિ સહેજ જુદી જોઈશે. તો સ્ક્રીન પર એક ચેનલની અંદર હું આવૃત્તિ જે છે એ લગભગ 400 હર્ટ્ઝની કરું છું. તો 400 હર્ટ્ઝની ફ્રીક્વન્સી એક ચેનલની અંદર રાખું છું. અને બીજી ચેનલની અંદર ફ્રીક્વન્સી છે એ 401 હર્ટ્ઝની રાખું છું. એટલે ફ્રીક્વન્સી ડિફરન્સ 1 સેકન્ડનો થયો. તો આપણને F1 માઇનસ F2 જેટલા બીટ્સ 1 સેકન્ડમાં સંભળાશે. તો આપણે એની અનુભૂતિ કરીએ. પ્રથમ ચેનલ ચાલુ કરી અને હવે બીજી ચેનલ ચાલુ કરું છું. તો તમે અનુભવી શકો છો કે 1 સેકન્ડમાં એક વખત કંપ વિસ્તાર ઘટીને શૂન્ય થાય છે. ફરી 1 સેકન્ડ પછી ફરીથી ઘટીને શૂન્ય થશે. આને સ્પંદ કહીશું આપણે. જો ફ્રીક્વન્સી ડિફરન્સ 2 હર્ટ્ઝનો કરવામાં આવે તો તમે અનુભવી શકો છો કે 1 સેકન્ડમાં 2 વખત કંપ વિસ્તાર શૂન્ય થશે. આમ જેટલો ફ્રીક્વન્સી ડિફરન્સ હશે F1 માઇનસ F2 જેટલો એટલા આપણને સ્પંદની અનુભૂતિ થશે. દાખલા તરીકે ફ્રીક્વન્સી ડિફરન્સ હું 3 હર્ટ્ઝનો કરું તો તમે અનુભવી શકો છો કે 1 સેકન્ડની અંદર 3 વખત અવાજ શૂન્ય થશે. તો આ હતું ડેમોન્સ્ટ્રેશન સ્પંદ માટેનું. થેન્ક યુ. શું મિત્રો આ સમજ પડ્યું તમને? હા સર. હા સર. એટલે એક સેકન્ડમાં જેટલી વાર મહત્તમ થાય એટલી વાર શૂન્ય પણ થાય. એટલે એક સેકન્ડમાં અવાજ કેટલી વાર શૂન્ય થાય કે કેટલી વાર મહત્તમ થાય બંને માટે આન્સર સેમ આવશે. ને કેટલા આવશે આન્સર મિત્રો? F1 માઇનસ F2. F1 minus F2. F1 માઇનસ F2. અને જો આ વિડીયોમાં તમે જો માત્ર ચેનલ એક જ્યારે ચાલુ કરે છે ને માત્ર ચેનલ એક તો શું થાય જો તો ખાલી સીધો અવાજ જ આવશે. સમાન કંપ અને તો જે ઘટના સ્પંદ કહીએ છીએ. તો કંપ વિસ્તાર સ્ક્રીન પર એક ચેનલની અંદર હું આ હર્ટ્ઝની કરું છું. હર્ટ્ઝની ફ્રીક્વન્સી અંદર ફ્રીક્વન્સી છે એ 401 હર્ટ્ઝની રાખું છું. એટલે જો ચાલે ફ્રીક્વન્સી ડિફરન્સ 1 સેકન્ડનો થયો. હવે તો- છે ને ખાલી ચેનલ એક જ ચાલુ કરશે તો ખાલી ચેનલ એક જ ચાલુ કરશે ને તો ખાલી સીધો અવાજ જ આવશે. પણ જેવી બીજી ચેનલ ચાલુ થશે ને એટલે સ્પંદ સંભળાવા મળશે. આર યુ ગેટિંગ ધીસ? હા સર. જો અત્યારે બંને એક 400 છે ને એક 401 છે તો એક સેકન્ડમાં એક જ વખત શૂન્ય થશે અને એક જ વખત મહત્તમ થશે.
પણ ખાલી ચેનલ એક ચાલુ કરશે ને તો ખાલી અવાજ જ આવશે. જો આપણને F1 માઇનસ F2 જેટલા બીટ્સ એક સેકન્ડમાં સંભળાશે. તો આપણે એની અનુભૂતિ કરીએ. પ્રથમ ચેનલ ચાલુ કરી જો અને હવે જોયું, ખાલી એક જ ચેનલ ચાલુ કરી તો ખાલી અવાજ આવ્યો તમને. તો આપણને F1 માઇનસ F2 જેટલા બીટ્સ એક સેકન્ડમાં સંભળાશે. તો આપણે એની અનુભૂતિ કરીએ. પ્રથમ ચેનલ ચાલુ કરી અને હવે બીજી ચેનલ ચાલુ કરું છું. તો તમે અનુભવી શકો છો કે આયા બાત સમજ में? हाँ सर। हाँ सर। તો સ્પંદ શું છે એ તમને ખ્યાલ આવ્યો મિત્રો? हाँ सर। હવે તમને ખબર પડી સહેજ જુદી પડતી આવૃત્તિ શા માટે સહજ શબ્દ હોવો જોઈએ? કારણ કે તમારા કાનની કેપેસિટી શું છે ખબર તમને? આ F1 માઇનસ F2 નું મૂલ્ય 7 થી 8 હોય ને ત્યાં સુધી તમે એને અવાજ છૂટો પાડી શકશો. વિચારો, એક સેકન્ડમાં એક સ્પંદ સંભળાતો હોય તો અવાજ કેવો આવે? ટમ ટમ ટમ. એક સેકન્ડમાં બે સ્પંદ સંભળાતા હોય, બે સ્પંદ, તો કેવો અવાજ આવશે? ટમ 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 ટમ. એક સેકન્ડમાં 3 સ્પંદ આવે, ટમ 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 ટમ. વિચારો, એવું એક સેકન્ડમાં જો 6 સ્પંદ સંભળાય ને તો એ છૂટા પાડી શકો. 7 થી 8 સુધી છૂટા પાડી શકો, પણ 8 કરતા વધારે સ્પંદ હોય તો બધું ભેગું જ થઈ જાય, એટલે તમને સ્પંદ જેવું સંભળાય નહીં. નહીં. એટલે હવે તમને ખબર પડી સહેજ જુદી પડતી આવૃત્તિ શબ્દ શા માટે લખવો પડ્યો? हाँ सर। કારણ કે આદર્શ કોઈનો કાન બહુ આદર્શ હોય ને, બહુ સુપરમેન માણસ હોય ને, તો મહત્તમમાં મહત્તમ 10 સ્પંદ સંભળાઈ શકે છે. મેક્સિમમ મહત્તમ 10 સ્પંદ સંભળાય, એનાથી વધારે સાંભળી ના શકાય. ઇઝ ઇટ ક્લિયર? તો આ તફાવત થોડો ઓછો જ રાખવો પડે એવું કેમ ખબર પડી તમને? તો શું તમને આ થિયરી સમજમાં આવ્યું? Yes sir. તો એકદમ સિમ્પલ શબ્દોમાં તમને કહું હવે, તો બે ધ્વનિ ઉદ્ગમ હોય આપણી પાસે જેના કંપ વિસ્તાર સમાન હોય પણ આવૃત્તિ સહેજ જુદી પડતી હોય. તો આવા બે ધ્વનિ ઉદ્ગમ જો આપણી પાસે હોય તો અને બંને ઉદ્ગમો એક સાથે ચાલુ કરવામાં આવે તો એવા સંજોગોમાં આપણને આવત રીતે, એટલે કે ચોક્કસ સમયના અંતે જે પરિણામી તરંગનો અવાજ છે એ મહત્તમ થાય, 0 થાય, મહત્તમ થાય, 0 થાય, એટલે આપણને સ્પંદ સંભળાય. અને એક સેકન્ડમાં કેટલા સ્પંદ સંભળાશે મિત્રો? F1 minus F2. F1 minus F2 જેટલો. હા, F1 માઇનસ F2 જેટલા સ્પંદ સંભળાશે. એનું ડેમોન્સ્ટ્રેશન હમણાં મેં તમને બતાવ્યું. ઠીક છે? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? Yes sir. Yes sir. તો હવે એકવાર આ થિયરી આપણે જોઈ લઈએ. ઓકે, લેટ અસ કમ ટુ ધ ઓકે. તો મિત્રો સૌથી પહેલા S1 અને S2 દેખાય છે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીન પર તમને બે તરંગોના સમીકરણો? મેં y1 ને y2 ધાર્યું તો અહીંયા S1 ને S2 ચાલશે? અવાજ આવે છે મિત્રો મારો? હા. હા sir. અને પછી ઓલું પરિણામી તરંગનું સમીકરણ મેળવ્યું છે જ્યાં ઓમેગા a બરાબર ઓમેગા 1 પ્લસ ઓમેગા 2/2 અને કંપ વિસ્તારનો આવૃત્તિ જે છે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2, એનો આલેખ દોરીએ તો કંઈક આવા મળે. બે ઉદ્ગમોની આલેખ આવા હોય અને પરિણામી તરંગનો આલેખ આવો હોય. તેમાં જોઈ શકો છો કે પરિણામી તરંગનો જે મહત્તમ સ્થાનાંતર છે એ પણ જો વધઘટ થયા કરે છે. એટલે એ કંપ વિસ્તાર પોતે પણ કેવો થઈ ગયો કહેવાય? કેવું વિધેય થયું કહેવાય? આવર્ત વિધેય. આવર્ત વિધેય. અને એ કંપ વિસ્તારની આવૃત્તિ F1 minus F2/2, આવર્તકાળ 2/F1 - F2/2. અને હવે આ પેરેગ્રાફ મેઇન છે કે ભાઈ આવર્તકાળ જેટલા સમયમાં કોઈ વિધેય કેટલી વાર મહત્તમ કે શૂન્ય થાય? તો 2 વાર મહત્તમ ને 2 વાર શૂન્ય થાય. તો આવર્તકાળ તમારે લખવું હોય તો લખી નાખો અહીંયા આગળ. આ ક્યાંથી આવ્યું આ વાક્ય? તો તમારે અહીંયા તિરાશી માંડવી હોય તો માંડી શકાય કે t સમયમાં 2 વાર મહત્તમ કે શૂન્ય થાય તો 1 સેકન્ડમાં કેટલી વાર? તો શું આવશે મિત્રો? 2/t આવશે. અને that is equals to શું? F1 - F2. આયા બાત સમજ में?
મારો અવાજ આવે છે મિત્રો? હા સર. હા સર. તો આમ કંપવિસ્તાર જો મહત્તમ થાય તો તીવ્રતા ચલે છે કંપવિસ્તારનો વર્ગ. આપણે આગળ ભૂતકાળમાં કોઈ જગ્યાએ ભણ્યા છીએ કે તીવ્રતા કંપવિસ્તારના વર્ગ પર આધારિત છે. તો જ્યારે જ્યારે કંપવિસ્તાર મહત્તમ થશે ત્યારે તીવ્રતા પણ મહત્તમ થશે. તો આમ ધ્વનિ તરંગોની તીવ્રતા 1 સેકન્ડમાં f1 - f2 વખત મહત્તમ પણ થાય અને f1 - f2 વખત શૂન્ય પણ થાય, જેની અનુભૂતિ મેં તમને ડેમોન્સ્ટ્રેશન સાથે બતાવી. ઠીક છે? યસ સર. ચલો. આમ સમાન, હવે તમને ઓલી વ્યાખ્યા સંપૂર્ણ ખબર પડી જે સ્ટાર્ટિંગમાં જે વ્યાખ્યા હતી એ? સમાન કંપ વિસ્તાર અને સહેજ જુદી પડતી આવૃત્તિવાળા તરંગોનું સંપાતીકરણ થાય તો કંપ વિસ્તાર અને પરિણામે ધ્વનિની પ્રબળતા મહત્તમ બને એ ઘટનાને સ્પંદ કહે છે. હવે આ વ્યાખ્યા ક્લિયર થઈ મિત્રો? હા હા સર. સર. સર એક ડાઉટ છે. હા બોલો. આપણે જે હમણાં તમે સંભળાવ્યું એમાં જે જ્યારે સ્પંદ સંભળાય ત્યારે f1 - f2 ની જે તીવ્રતા હોય 0 હોય એવું? નહીં, તમે સમજ્યા નહીં. શું કહેવા પૂછવા શું માંગો તમે? એટલે સર આની આગળનો જે પેરાગ્રાફ છે ને તીવ્રતા વાળો, એમાં એવું કહે છે ને એકમ આટલી વખત મહત્તમ ને આટલી વખત શૂન્ય થાય છે, હા, એટલે એટલી વાર એનું મહત્તમ ને જો ટમ ટમ એટલે વચ્ચે વચ્ચે શૂન્ય પણ થઈ ગયું ને. ઓકે, હા બરાબર. અરે એટલે બરાબર. જેટલી હા વાર મહત્તમ થશે એટલી વાર શૂન્ય પણ થશે. ટમ ટમ ટમ. સર આપણે સમાન આવૃત્તિ વાળું તરંગ લઈએ તો એમાં પછી શૂન્ય થઈ જાય ને, સ્પંદ તો ના પછી સંભળાય સ્પંદ ને? ના સંભળાય, તો પછી તમને સીધો અવાજ જ સંભળાય. ઠીક છે? હા ઓકે, સર હા બરાબર. બરોબર. અને f1 - f2 નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 6 થી 7 જેટલું હોવું જોઈએ, એનાથી બહુ વધારે ના હોય એવું જોઈએ, નકર આપણને સ્પંદ સંભળાય નહીં. ઠીક છે? હા સર. તો મિત્રો આ સ્પંદનો ટોપિક સમજમાં આવ્યો? હા હા સર. હવે એક ડોપલર અસરની થિયરી છે, એ થિયરી હું ચલાવું પણ એ પહેલા સ્પંદ પર આધારિત જે દાખલાઓ છે આપણે ડિસ્કસ કરીએ. ઉદાહરણ નંબર 5 સુધી મેં કરાવ્યું હશે, હા કે ના? હા કે ના? હા કે ના તો બોલો. ઉદાહરણ નંબર 5 સુધી કરાયું છે? મારો હા અવાજ? અચ્છા, ચલો ક્વેશ્ચન નંબર 6 દેખાય છે મિત્રો? હા સર. ઓકે. મિત્રો ઉદાહરણ નંબર 6 તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો છે? હા હા સર. સર. ઓકે. જો શું છે કે બે સિતારના તાર A અને B, ચલો બે ઉદ્ગમ છે અને બંને ધ ઉત્પન્ન કરે છે અને અત્યારે સ્પંદની સંખ્યા 5 છે. એટલે 1 સેકન્ડમાં કેટલા સ્પંદ સંભળાય છે અત્યારે? 5 સ્પંદ. 5 સ્પંદ એટલે f1 હા, - f2 બરાબર 5. પણ શક્ય છે કે f2 - f1 પણ 5 હોઈ શકે. કોણ મોટું છે આપણને ખબર નથી. નથી. હા. તો ચલો અહીંયા સુધી ખબર પડી, f1 fa - fb બરાબર 5 અથવા fb - fa બરાબર 5. ચલો આ ખબર પડી. હા સર. હા. પહેલા વાક્ય પરથી સમીકરણ નંબર 1 સુધી પહોંચી ગયા? હા. ચલો હવે વાક્ય નંબર 2. બી તારમાં તણાવ સહેજ વધારવામાં આવે છે. તો બી તારમાં તણાવ સહેજ વધારતા આવૃત્તિ, સ્પંદની આવૃત્તિ એટલે f1 - f2 3 થાય છે. મિત્રો યાદ રાખજો, એક નોંધ છે, ઇન્ફોર્મેશન છે, માહિતી છે, સ્વીકારવાનું છે કે તારમાં જો તણાવ વધારવામાં આવે તો તારની આવૃત્તિ વધે અને તણાવ ઘટાડતા આવૃત્તિ ઘટે. ધીસ ઇઝ અ ઇન્ફોર્મેશન. આખોની તારની આવૃત્તિ, સ્પંદ નહીં. કોઈ પણ તારની અંદર તમે તણાવ વધારો તો આવૃત્તિ વધે અને તણાવ ઘટાડો તો આવૃત્તિ ઘટે. હવે સાંભળજો, બી તારમાં સહેજ તણાવ વધારતા એ અને બી વચ્ચે સ્પંદ 3 રચાય છે અને ધારો કે તાર બી ની નવી આવૃત્તિ fb' છે
તો મિત્રો FA માઇનસ FB ડેશ બરાબર 3 અથવા FB ડેશ માઇનસ FA બરાબર 3 આવું થશે મિત્રો. હા. ચલો અહીંયા સુધી પહોંચ્યા. હા હા ચલો હવે જે નથી લખ્યું એ હું લખું છું. તમારે પણ લખવું હોય તો લખી જ નાખજો સાથે સાથે. હવે આપેલું છે કે FA બરાબર કેટલું છે? 427 હર્ટ્ઝ. હા કે ના? હા સર. તો સમીકરણ નંબર 1 પરથી સમીકરણ 1 પરથી ચલો 1 માં કિંમત મૂકી દો. તો 427 માઇનસ FB બરાબર 5 અથવા FB માઇનસ 427 બરાબર 5 થશે. યસ ઓર નો? હા તો એનો મતલબ કે FB બરાબર શું થશે? કાં તો 422 હર્ટ્ઝ અથવા FB બરાબર શું થશે? 432. 432. બે શક્યતાઓ થઈ. ચલો અહીંયા સુધી પહોંચ્યા. હા ચલો હવે સમીકરણ 2 પરથી હવે વળી પાછી FA ની કિંમત મૂકી દો સમીકરણ 2 માં. તો 427 માઇનસ FB ડેશ બરાબર 3 અથવા 427 નહીં FB ડેશ માઇનસ 427 બરાબર 3 થશે. તો FB ડેશ બરાબર શું થવું જોઈએ મિત્રો? 424 કાં તો 424 હર્ટ્ઝ અથવા FB ડેશ બરાબર શું થવું જોઈએ? 430 430. 430 હર્ટ્ઝ. 30 હર્ટ્ઝ. ચલો અહીંયા સુધી પહોંચ્યા. હા. પરંતુ તાર B માં તણાવ ઘટતા તેની આવૃત્તિ તણાવ વધાર્યો છે ઘટાડ્યો છે? વધાર્યું. વધાર્યું છે. વધારતા તણાવ વધારતા તેની આવૃત્તિ પોતાની આવૃત્તિ શું થવી જોઈએ? વધે. વધે છે. ઠીક છે. હા તો આમ ચલો એ વધીને 424 અને 430 થવી જોઈએ. બરાબર છે. તો જો આ FB ડેશ એ વધ્યા પછીની વાત છે. તો વધ્યા પછી 424 કે 430 થવી જોઈએ. તો પછી વધ્યા પહેલા કોઈ દિવસ 432 હોઈ શકે? એના કરતા વધારે ના હોય. હા. હા, એટલે તો પછી 422. હા પરફેક્ટ વધે છે. અર્થાત તણાવ વધાર્યા બાદ વધાર્યા પહેલા તાર B ની આવૃત્તિ 424 હર્ટ્ઝ કે 430 હર્ટ્ઝ થી વધુ હોઈ શકે નહીં નહીં. શકે નહીં. તો તાર B ની પ્રારંભિક આવૃત્તિ જે આપણે મૂળ આવૃત્તિ કેટલી જે આપણે પૂછી જે આપણને ક્વેશ્ચન પૂછી છે 422 હર્ટ્ઝ. મૂળ આવૃત્તિ કેટલી થશે મિત્રો? 422 હર્ટ્ઝ. 422 હર્ટ્ઝ જ શક્ય છે. તો શું મિત્રો તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. હા સર. તમારે આ દાખલો અધૂરો છે નોટ્સની અંદર તો પૂરો તમે કરી નાખ્યો હશે. ઠીક છે. હા. હા. Is it understood friends? યસ. યસ સર. JEE નીટ ની અંદર આવા ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે. આ લેવલના ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. નોંધ લખવી તો લખી નાખો.
એક આ તો લખ્યું છે તારમાં તણાવ વધતા તાપની આવૃત્તિ વધે અને તણાવ ઘટતા આવૃત્તિ ઘટે, એ એક નોંધ છે જ. અને બીજી નોંધ એ પણ લખો, સ્વર કાંટામાં મીણ લગાડતા લખો. ચલો લખી જ નાખું છું, અહીંયા લખી નાખું છું. સ્વર કાંટામાં મીણ લગાડતા તેની આવૃત્તિ ઘટે છે, પરંતુ સ્વર કાંટાને ઘસવામાં આવે તો તેની આવૃત્તિ વધે છે. એટલે ઘણીવાર આ રીતના ક્વેશ્ચન પણ સ્વર કાંટા પર આધારિત ક્વેશ્ચન પણ હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. ચલો આવો જ એક ફરીવાર એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. આવો સેમ ક્વેશ્ચન એકવાર ફરીવાર સોલ્વ કરીએ. શું તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. ચલો હવે તમે લોકો સ્વાધ્યાયમાં આપણે 17 સુધી ડિસ્કસ કર્યું છે, રાઈટ ફ્રેન્ડ્સ? સ્વાધ્યાયના 17 દાખલા સુધી કર્યું છે ડિસ્કસ. યસ ઓર નો? યસ સર. ચલો સ્વાધ્યાયનો 18મો દાખલો કરીએ. સિતારમાં એ અને બી સ્વર ધના બદલે આવે ગા. સા રે ગા મા પા ધા ની સા. હવે ધના બદલે ગા ગા ઉત્પન્ન કરવામાં આવે છે અને 6 સ્પંદ પેદા થાય છે. ચલો એટલે સૌથી પહેલા સોલ્યુશન. પ્રારંભમાં આપેલું છે કે કેટલા સ્પંદ ઉત્પન્ન થાય છે? 6. 6. F1 minus સ્પંદ F2 અથવા F2 minus F1 બરાબર 6. સંભળાય છે. તો એફ એ માઇનસ એફ બી બરાબર 6 or FB minus અથવા એફ બી માઇનસ એફ એ બરાબર 6 થશે હર્ટ્ઝમાં. ઠીક છે. હા સર. હવે એની મૂળ આવૃત્તિ આપણને આપેલી છે તથા એફ એ બરાબર આપણને આપેલું છે કે 324. તો ચલો હું પહેલાથી જ કિંમત મૂકી દઉં છું. તો 324 માઇનસ એફ બી બરાબર 6 અથવા એફ બી માઇનસ 324 બરાબર 6 થશે. તો એફ બી બરાબર ક્યાં તો 318 હર્ટ્ઝ અથવા એફ બી બરાબર શું આવશે? 330 હર્ટ્ઝ. 330 330. ચલો અહીંયા સુધી પહોંચી ગયા. હા સર. હવે આને હું સમીકરણ નંબર 1 કહું છું. આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. હવે કેસ નંબર 2. ચલો કેસ 1 પતી ગયો. હવે શું થાય છે? હવે તાર એમાં હવે તાર બી નથી, તાર એમાં તણાવ સહેજ ઘટતા ધારો કે તાર એની નવી આવૃત્તિ એફ એ ડેશ છે તથા હવે સ્પંદ કેટલા છે? 3. સંખ્યા 3 છે. ઠીક છે. તો હવે કોઈ મને કહે છે મારે શું લખવું જોઈએ? FA F a dash minus FB is minus equals to FB is equal to 3. FB minus F a dash બરાબર. FB minus FA dash બરાબર 3. ઠીક છે. આયા બાત સમજ में? હા સર. હા સર. ઓકે. હવે આમાં બે શક્યતા છે. જો એફ એ ડેશ, હવે આપણી પાસે તાર બી માટે તો બે શક્યતા છે. ચલો હવે છે ને આપણે એફ બી ની કિંમત કઈ કઈ હોઈ શકે? 318 હર્ટ્ઝ હોય તો
ચલો હવે આપણે એફ બી ડેશ બરાબર 318 લઈએ તો હવે એફ એ ડેશ માઇનસ 318 બરાબર 3 અથવા 318 માઇનસ એફ એ ડેશ બરાબર 3 તો હવે એફ એ ડેશ બરાબર શું આવશે 321. 321 હર્ટ્ઝ 315. 315. અથવા એફ એ ડેશ બરાબર 315 હર્ટ્ઝ આવું થશે મિત્રો હા અને જો એફ બી ડેશ બરાબર એફ બી બરાબર બીજું શું શક્યતા છે એફ બી ની 330 હર્ટ્ઝ હોય તો 330 hertz. તો હવે એફ એ ડેશ માઇનસ 330 બરાબર શું થશે 3 અથવા 330 માઇનસ એફ એ ડેશ બરાબર 3 તો હવે એફ એ ડેશ બરાબર શું આવશે 333 અથવા 327. અથવા Or 327. 327 હર્ટ્ઝ ઠીક છે હા ઇઝ ઇટ સર અન્ડરસ્ટુડ ચલો હવે મિત્રો આપણને ખબર છે કે સ્વર કાંટા એ માં પરંતુ સ્વર કાંટા એ માં તણાવ ઘટાડતા તેની આવૃત્તિ ઘટે તેની આવૃત્તિ કેવી થવી જોઈએ મિત્રો ઘટવી જોઈએ. ઘટવી જોઈએ અર્થાત એફ એ ડેશ ની કિંમત should be less than FA. 324 yes or no હા કારણ કે એફ એની મૂળભૂત કિંમત 324 છે હા કે ના સર તો એનો મતલબ એવો થયો કે શું આ બીજી શક્યતાઓ શક્ય છે તો જો આ જે વસ્તુ છે જે બીજો કેસમાં જે આન્સર આવ્યો 333 અને 327 એ શક્ય છે ના સર. જે શક્ય નથી શા માટે નથી એટલે આ પરંતુના બદલે શું લખી નાખીશું મિત્રો આપણે અહીંયા આગળ કારણ કે ઠીક છે આયા બાદ સમજ में હા સર તો હવે આનો મતલબ એવો થયો કે જો આ શક્ય નથી તો પછી એફ બી બરાબર 330 પણ શક્ય નથી તો એફ બી બરાબર 330 હર્ટ્ઝ પણ શક્ય નથી નથી તો પછી એફ બી બરાબર શું આવવું જોઈએ મિત્રો તો પછી 318 hertz 318. હા એમાં કન્ડિશનનું પાલન થાય જો એમાં એ કન્ડિશનનું પાલન થાય જ છે 321 અને 315 એ બંને 324 કરતા નાના નાના જ છે એટલે જે શક્ય છે ખબર પડી મિત્રો હા તો આ ટાઈપના ક્વેશ્ચન્સ છે ને જે ડબલ નીટમાં પૂછાતા જ હોય છે તો હવે એફ બી ડેશ ની કિંમત 318 જ હોવી જોઈએ 330 શક્ય નથી શું એ વાત તમને ખબર પડી ગઈ હા સર હા સર તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો હા સર અને હા. સ્પંદ પર આધારિત દાખલાઓ તમને હવે આ રીતના એમસીક્યુ પૂછાય એ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં તો આવડે હા સર ચલો હવે મિત્રો આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક ડોપલર અસર નામનો ટોપિક આપણે લઈશું that is the last topic of the whole chapter ડોપલર અસરના અલગ અલગ કિસ્સાઓ આપેલા છે થિયરીમાં પણ હવે તમારે એક્ઝામ્સ તો છે નહીં તો હું તમને ખાલી ડોપલર અસરનું વ્યાપક સૂત્ર અને એ ડોપલર અસર છે શું એ તમને સમજાવી દઉં છું બાકી એની થિયરીમાં પડશું નહીં આપણે ખાલી એનું સૂત્ર અને એની એપ્લિકેશન તમને હું સમજાવીશ ઠીક છે તો ડોપલર અસર એટલે શું તે સમજાવો તેની પ્રણાલિકા સમજાવો તો મિત્રો જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા એટલે કે સાંભળનાર અથવા ઉદ્ગમ અને શ્રોતા
અથવા નિરીક્ષક, અહીંયા નિરીક્ષક શબ્દ વાપર્યો છે, જ્યારે બંને સાપેક્ષ ગતિ કરે તો શ્રોતા એટલે કે નિરીક્ષક વડે અનુભવાતી આવૃત્તિ અને ઉદ્ગમમાંથી ઉદ્ભવતી આવૃત્તિ કંઈક અલગ હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે શું કહેવા શું માંગે છે, સમજાવો. 2 મિનિટ સાંભળો. ધ્વનિ ઉદ્ગમ એટલે શું? કે જે ધ્વનિ ઉત્પન્ન કરે છે તે, બરાબર છે મિત્રો? અને અવલોકનકાર એટલે અહીંયા શ્રોતા, સાંભળનાર એવું સમજવું. શ્રોતાને ઘણીવાર અવલોકનકાર પણ કહે છે આ લોકો. અવલોકનકાર પણ ઘણીવાર કહે છે. તો મિત્રો માની લો કે આ ઉદ્ગમ છે, તો ઉદ્ગમ શું કરશે? ધ્વનિ ઉત્પાદન કરશે, હા કે ના? અને આ શ્રોતો અથવા નિરીક્ષક છે. હવે બંનેના અલગ અલગ વેગ હોય. ઉદ્ગમનો વેગ vs ધારીએ અને શ્રોતાનો વેગ vl ધારીએ. તો આ જો vs અને vl સમાન ના હોય તો એનો મતલબ કે બંને વચ્ચે કેવી ગતિ કહેવાય? સાપેક્ષ ગતિ કહેવાય. તો આવું થાય ને, તો આવા સંજોગોમાં શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિ એટલે f listener will not be equals to f source, ઉદ્ગમ વડે ઉદ્ભવતી આવૃત્તિ જેટલી નહીં હોય, કંઈક અલગ હશે. આ ઘટનાને ડોપલર અસર કહેવાય. આયા બાત સમજ में? જ્યારે ઉદ્ગમ અને શ્રોતા બંને એકબીજાની સાપેક્ષે અને હવાની સાપેક્ષે ગતિ કરે ત્યારે શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિ ઉદ્ગમ વડે ઉદ્ભવતી આવૃત્તિ કરતા કંઈક જુદી હોય છે. એટલે અનુભવાતી આવૃત્તિ ફ્રીક્વન્સી બાય લિસનર વડે અનુભવાતી આવૃત્તિ will not be equals to frequency from the source. કંઈક અલગ પડે છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. કેમ અલગ પડે છે એની ચર્ચા આપણે નથી કરવાની, આપણે સીધું સ્વીકારીશું. એટલે જો હું તમને એક્ઝામ્પલ પણ આપું, કોઈ વિસલ મારતી ટ્રેન તમારા તરફ આવતી હોય ને, વિસલ મારતી ટ્રેન, તમે પ્લેટફોર્મ પર ઊભા છો, મારો અવાજ આવે છે મિત્રો? હા સર. તમે પ્લેટફોર્મ પર ઊભા છો અને વિસલ મારતી કોઈ ટ્રેન તમારા તરફ આવે છે, તો એવા સંજોગોમાં તમને અનુભવાતી આવૃત્તિ ટ્રેનની જે વિસલની જે ખરેખર આવૃત્તિ હોય એના કરતાં વધારે હોય છે. એટલે તમને એકદમ તીક્ષ્ણ અવાજ આવશે, તમારું કાન ફાટી જાય એવું તમને લાગશે. પણ એ જ ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પરથી દૂર જતી હોય ને, તો અનુભવાતી આવૃત્તિ જે હોય એના કરતાં ઓછી હોય છે. તો આવું થાય જ, આવું ઘટના આપણને પ્રેક્ટિકલી પણ અનુભવાય છે કે ટ્રેન જ્યારે આવતી હોય ત્યારે આમ કાનમાં તીણાશ, તમને આમ કાન ફાટવાની તૈયારી એવું લાગે તમને. ટ્રેન વિસલ મારતી દૂર જતી હોય તો આપણને અનુભવ નથી થતો એવો બધો. એટલે ઉદ્ગમ જ્યારે આપણી નજદીક આવતું હોય ને ત્યારે આપણને અનુભવાતી આવૃત્તિ વધારે થતી હોય છે જે હોય એના કરતાં, અને દૂર જતું હોય ઉદ્ગમ તો અનુભવાતી આવૃત્તિ જે હોય એના કરતાં ઓછી હોય છે. આ જ ઘટના પ્રકાશીય ડોપલર અસર માટે પણ સાચી. એટલે અત્યારે ધ્વનિ ઉદ્ગમની વાત કરું છું, પણ પ્રકાશ ઉદ્ગમ હોય અને જો એ ઉદ્ગમ નજદીક આવતું હોય તો એના માટે પણ આ વસ્તુ સાચી કે પ્રકાશની આવૃત્તિ નજીક ઉદ્ગમ આવતું હોય તો હોય એના કરતાં આપણને વધુ અનુભવાય, અને પ્રકાશ ઉદ્ગમ દૂર જતું હોય તો પ્રકાશની આવૃત્તિ જે હોય એના કરતાં આપણને ઓછી અનુભવાય. આ ઘટનાને પ્રકાશીય ડોપલર અસર કહે છે. તો એ ડોપલર અસરની ઘટના ધ્વનિ તરંગો માટે પણ સાચી અને પ્રકાશના તરંગો માટે પણ સાચી છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. આવું કેમ થાય છે એની ચિંતા નથી કરવાની. આપણે થિયરી પણ સોલ્વ નહીં કરીએ, સીધું સ્વીકારીશું. સંબંધ શું છે? હા, પણ સંજ્ઞા પદ્ધતિ, પહેલા સંજ્ઞા પદ્ધતિ સમજી લઈએ. તો એક સંજ્ઞા પદ્ધતિ સ્વીકારવાની છે મિત્રો, પછી હું તમને સૂત્ર કહું. સંજ્ઞા પ્રણાલી લિસનર ટુ સોર્સ એટલે કે શ્રોતાથી ઉદ્ગમ તરફના વેગો ધન લેવા અને તેની વિરુદ્ધ દિશાના એટલે કે સોર્સ ટુ લિસનર તરફના વેગ કેવા લેવાના? વેગો ઋણ લેવા. આ નિયમ જ છે, સ્વીકારવાનું છે. નંબર 1. અને ધ્વનિ તરંગોની ઝડપ હંમેશા ધન લેવી. ધ્વનિ તરંગોની ઝડપ હંમેશા ધન લેવી. તો આ બે જ નિયમ છે. તો શ્રોતાથી ઉદ્ગમ તરફના વેગ ધન
અને ઉદ્ગમથી શ્રોતા તરફના વેગ ઋણ લેવા ધ્વનિ તરંગોની ઝડપ હંમેશા ધન લેવી. આનું વ્યાપક સૂત્ર જેની સાબિતી હું આપવાનો નથી, સીધું યાદ રાખીશું. વ્યાપક સૂત્ર FL upon V plus VL યાદ રહી જાય એવું જ છે. FS upon V plus VS યાદ રહી જાય મિત્રો. FL શું હશે મિત્રો? શ્રોતા અને અનુભવાતી આવૃત્તિ. હા, ઓબ્વિયસલી આ શ્રોતાને અનુભવાતી આવૃત્તિ હશે. FS શું હશે? સ્ત્રોતમાંથી ઉદ્ભવતી. દ્વારા ઉદ્ભવતી ઉદ્ગમ વડે ઉદ્ભવતી આવૃત્તિ. V શું હશે આ સૂત્રમાં? ધ્વનિ તરંગોની ઝડપ. VL શું હશે? શ્રોતાની ઝડપ. અને VS શું હશે મિત્રો? ઉદ્ગમની ઝડપ. ઠીક છે મિત્રો? ઇઝ ઇટ ઓકે? આ સૂત્ર યાદ રહી જાય મિત્રો? હા સર. ચલો ક્રોસ ચેક કરીએ. આ સૂત્રમાં જો VL અને VS સમાન થઈ જાય એટલે સાપેક્ષ ગતિ ના હોય. જો સાપેક્ષ ગતિ ના હોય, VL અને VS સમાન કરતો તો શું થશે જોવો તો અનુભવાતી આવૃત્તિ અને ઉદ્ગમની આવૃત્તિ સમાન થઈ જાય. હા. અને સ્પષ્ટ જ છે કે જો તો પછી જો શ્રોતાની ઝડપ અને ઉદ્ગમની ઝડપ સમાન ના હોય એટલે કે સાપેક્ષ ગતિ થતી હોય તો પછી અનુભવાતી આવૃત્તિ અને ઉદ્ગમની આવૃત્તિ સમાન ના થાય. થઈ ગયું ક્રોસ ચેક? હા ઇઝ સર. ઇટ ક્લિયર? તો આ ક્રોસ ચેક કર્યું આપણે. તો સૂત્રની સાબિતી તો નથી આપી મેં, પણ ક્રોસ ચેક મેં કરી નાખ્યું. હવે સીધા દાખલાઓ ગણીશું આપણે. ઠીક છે? હા. તો ડોપલર અસર પર આધારિત દાખલાઓ આપણે ગણીશું. તો મિત્રો આ સૂત્ર સીધું યાદ રાખીશું. 34મો ક્વેશ્ચન મેં તમને સમજાવ્યો કે ભાઈ સંજ્ઞા પ્રણાલી શું છે, ડોપલર અસર કોને કહેવાય તેનું એક્ઝામ્પલ આપ્યું. 35, 36 અને 37માં અલગ અલગ કિસ્સાઓ વડે છેવટે તો આ જ સૂત્ર સાબિત કર્યું છે. આમાં સંજ્ઞા થોડી અલગ રીતે લખેલી છે, પણ તમને યાદ રહી જાય એવા હેતુથી મેં એને સારી રીતે લખીને આપી. FL upon V plus VL is equals to FS upon V plus VS. આપણે દાખલામાં એ સૂત્ર વાપરીશું. આ થિયરી આપણે વિચારીશું નહીં. તો આ છેલ્લા 3 પ્રશ્નની થિયરીઓ આપણે ડિસ્કસ નહીં કરીએ. આપણે સીધા જ મેં તમને એક સૂત્ર લખી આપ્યું છે, એ સૂત્ર પર આધારિત દાખલાઓ આપણે સીધા જ ડિસ્કસ કરીએ. ઓકે, ચલો ઉદાહરણ નંબર 6 મેં તમને હમણાં કરાવ્યું, રાઈટ? ઉદાહરણ નંબર 7 પર આવી જાઓ. હા. ચલો ઉદાહરણ નંબર 7. ચલો જો શાંતિથી સમજો. એક સ્થિર લક્ષ્ય તરફ 200 મીટર પર સેકન્ડના ઝડપથી એક રોકેટ ગતિ કરી રહ્યું છે અને રોકેટ ગતિ કરતા કરતા 1000 હર્ટ્ઝની આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. તો મિત્રો રોકેટ આપણા માટે શું બની ગયું? શું બની ગયું? શું એ ઉદ્ગમ બનશે? હા, ઉદ્ગમ. અને લક્ષ્ય જે ટાર્ગેટ છે એ આપણા માટે શું બનશે? શ્રોતા. શ્રોતા બનશે. ચલો આ સમજ પડ્યો મિત્રો? ચલો સૌથી પહેલા કેસ 1 લઈ રહ્યા છીએ. કેસ 1 ની અંદર શું થશે કે રોકેટ ઉદ્ગમ છે અને લક્ષ્ય જે છે એ લક્ષ્ય શ્રોતા છે. પણ કેસ નંબર 2 માં શું થશે મિત્રો? જુઓ તો હવે શું થાય, જો હવે એ લક્ષ્ય પરથી પહોંચેલા ધ્વનિમાંથી થોડો ભાગ પાછો ફરે છે
તો હવે લક્ષમાંથી એ ધ્વનિ તરંગો પાછા ફર્યા, તો હવે લક્ષ્ય શું બની જશે? લક્ષ ઉદ્ગમ બની જશે અને રોકેટ શોટ અપ. હા, તો હવે ટાર્ગેટ જે લક્ષ્ય છે એ ઉદ્ગમ બનશે અને રોકેટ શું બનશે મિત્રો? હવે શ્રોતા. પણ આપણે પહેલા કેસ 1 સોલ્વ કરીએ કે લક્ષ્ય દ્વારા અનુભવાતી આવૃત્તિ. એટલે સૌથી પહેલા લક્ષ્ય દ્વારા અનુભવાતી આવૃત્તિ. તો મિત્રો આ સોર્સ છે, આ સ્ત્રોતો છે. સ્ત્રોતો અત્યારે સ્થિર છે, લક્ષ્ય સ્થિર છે અને રોકેટ આ તરફ ગતિ કરી રહ્યો છે. તો વીએસ શુડ બી ટેકન પ્લસ વીએસ કે માઇનસ વીએસ? માઇનસ. માઇનસ. શું કામ? કારણ કે સોર્સ થી લિસનર નેગેટિવ હોય, લિસનર થી સોર્સ પોઝિટિવ હોય. ઠીક છે. અત્યારે રોકેટ શ્રોતા તરફ ગતિ કરી રહ્યું છે એટલે એ સોર્સ ટુ લિસનર તરફનો વેગ થયો. તો સૂત્રમાં એની કિંમત નેગેટિવ લખવાની આવશે. સૂત્ર વાપરીએ FL upon V plus VL is equals to FS upon V plus VS, રાઈટ? ચલો આ સૂત્ર આપણે વાપરીએ. આ સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. તો FL તો શોધવું છે. ધ્વનિ તરંગોની ઝડપ આપણને આપેલી નથી. જો તો સોલ્યુશનમાં ધ્વનિ તરંગોની ઝડપ શું લીધેલી છે? 340 કે કંઈક લીધું હશે. જો ને 330. હા, 330. તો આ રકમ આપવું પડે મિત્રો, ડોન્ટ વરી. ધ્વનિ તરંગોની ઝડપ રકમમાં આપશો, ડોન્ટ વરી. 330 મીટર પર સેકન્ડ લો. ચલો, તો FL upon V પ્લસ 0 અને FS તરીકે શું છે? 1000 અપોન 330. હવે શું લખું મિત્રો? 200. માઇનસ. પણ માઇનસ લખવું પડશે. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે. તો હવે FL ને સૂત્રનો કરતા બનાવો તો 330 ભાગ્યા 130 ગુણ્યા 1000 કરો તો શું આવે છે? 330 ભાગ્યા 130 ગુણ્યા 1000 શું આવે? જો તો શું આવશે? 2538.46. 2538.46 હર્ટ્ઝ. હવે ઓલો જે ટાર્ગેટ છે એ શું કરશે આ આવૃત્તિને? હવે ટાર્ગેટ શું કરશે? આ જે આવૃત્તિ છે એને શું કરશે? પાછી ફેંકશે? યસ ઓર નો? એટલે આપણા માટે FS બરાબર FL છે. એક્ઝેક્ટલી. હવે લક્ષ્ય પરથી પાછી ફરતી આવૃત્તિ કેટલી હશે મિત્રો? 2538.46 હર્ટ્ઝ. તેથી હવે આ આપણા માટે શું બની જશે મિત્રો? હવે સેકન્ડ કેસમાં આપણા માટે શું બની જશે? FS બની જશે. ઠીક છે. હવે વિચારો, હવે આ લક્ષ્ય શું બની જશે આપણા માટે? સોર્સ બનશે ઉદ્ગમ. અને VS બરાબર 0 અને રોકેટ અત્યારે આપણા માટે લિસનર છે જે આપણા તરફ આ તરફ આવી રહ્યો છે. યસ ઓર નો? હા. રોકેટ આ તરફ આવી રહ્યો છે એટલે VL should be taken plus VL કે minus VL? પ્લસ VL. કારણ કે લિસનર ટુ સોર્સ પોઝિટિવ હોય. લિસનર ટુ સોર્સ પોઝિટિવ. શું મિત્રો આ તમને સમજમાં આવ્યું? તો હવે મિત્રો વળી પાછું વ્યાપક સૂત્ર FL ધારો કે અનુભવાતી, ધારો કે પડઘા સ્વરૂપે અનુભવાતી આવૃત્તિ FL ડેશ છે. તો હવે FL ડેશ upon V plus VL is equals to FS dash upon V plus VS. ચલો હવે FS અને FS dash કહી દઈએ આપણે. ઠીક છે.
હવે કિંમતો મૂકીએ ચલો. એફએલ ડેશ મારે શોધવું છે, એફએલ ડેશ જ તો મારે શોધવું છે. ઓકે, તો એફએલ ડેશ અપોન વી તો 330 આપણને આપેલું જ છે, અને વીએલ તરીકે શું લખું મિત્રો? પ્લસ લખું કે માઇનસ લખું? પહેલા તો પ્લસ પ્લસ, અને કેટલું છે? 200. 200. એફએસ ડેશ તરીકે શું લખું? તે 2538. જૂની FL હતી. હા, ના, નવું એફએલ, એટલે હા જૂની એફએલ હતી, બરાબર, પરફેક્ટ, જૂની એફએલ હતી તે, એટલે 2538.46. ઠીક છે, અને ભાગ્યા હા. 330 પ્લસ હવે 0 લખવું પડશે, કારણ કે હવે હા. ટાર્ગેટ તો સ્થિર જ હતો પહેલેથી, અને હવે ટાર્ગેટ એ જ આપણા માટે ઉદ્ગમ છે. ઠીક છે, તો હવે એફએલ ડેશ બરાબર શું આવશે? 530 ગુણ્યા 2538.46 અને ભાગ્યા 330 કરો તો 530 ગુણ્યા 2538.46 ભાગ્યા 330 શું આવે છે? 4076.92. 4076.92 આવે છે મિત્રો. આન્સર બરાબર જો તો નોટ્સ ની સાથે મેળ કરો તો આવી જાય છે. ઠીક છે, લેટ્સ ચેક. હા, આવી જાય ને જો એક્ઝેક્ટ. ઠીક છે, શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? આ દાખલો સમજમાં આવ્યો? આ દાખલામાં ઓલો ધન અને ઋણ ખબર ના પડે ને તો જો મેં અહીંયા બધી લખેલી છે આ બધી વસ્તુ, તમને આમના વોટ્સઅપ કરી આપીશ તમને આવડી આ નોટ્સ પીડીએફ ફાઇલ. તો એમાં આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આ જે છે ને બોક્સ જો બધા એ બોક્સ લખેલા હશે. હવે આ ટાઈપના કોઈ પણ પ્રશ્ન હોય, પડઘા વાળા પ્રશ્નોમાં સીધો જ શોર્ટકટ છે. JEE નીટની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય ને કે પડઘાની આવૃત્તિ કેટલી એવું પૂછાય ને તો સીધો જ શોર્ટકટ પડઘાની આવૃત્તિ તમને પૂછાય તો સીધો શોર્ટકટ FL is equals to V plus VL V minus VL into FS. સીધો આ શોર્ટકટ વાપરવો. આ શોર્ટકટ સીધો વાપરી શકો તમે તો તમારો સીધો આન્સર આવી જશે. જ્યારે જ્યારે પડઘાની આવૃત્તિ પૂછાય ને તો સીધો આ શોર્ટકટ, જેમ કે અહીંયા આગળ V તરીકે 330, FL તરીકે 200, 330 પ્લસ 200, 330 માઇનસ 200 અને ગુણ્યા 1000 કરો તો 330 પ્લસ 200 એટલે 530, 530 ભાગ્યા 130 ગુણ્યા 1000 કરો તો શું આન્સર આવે? જો તો 530 ભાગ્યા 130 ગુણ્યા 1000 કરો તો શું આવે છે? હા સર, એ જ આવે. તો કેટલા 5 સેકન્ડ જ થઈ, જો ખબર પડી તમને? એટલે આ સીધો શોર્ટકટ થી આન્સર લાવો ને તો તરત જ આન્સર આવી જશે. ઇઝ ઇટ ક્લિયર? તો તમારે JEE નીટમાં સીધો શોર્ટકટ યાદ રાખવો. ઠીક છે, આયા બાત સમજ में? હા સર. Is it understood friends? Is it okay? હા કે ના તો બોલો. હા સર. ચલો, તો ઉદાહરણના બધા જ દાખલાઓ અહીંયા આગળ ફિનિશ થઈ ગયા. સ્વાધ્યાયના 18મો દાખલો છેલ્લે આપણે ગણ્યો. હવે આપણે સ્વાધ્યાયનો 19મો જાતે આપું છું, ટ્રાય કરજો જાતે, અલગ અલગ એક્સક્યુઝ છે. સ્વાધ્યાયનો 20મો દાખલો, સ્વાધ્યાયનો 20th ન્યુમેરિકલ આપણે ડિસ્કસ કરીએ. JEE માં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ ગયો.
ચલો, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની બહારના સિગ્નલ આગળ એક સ્થિર ટ્રેન ઊભી છે અને 400 હર્ટ્ઝ આવૃત્તિની સિસોટી વગાડે છે. તો આ જે સિસોટી છે આપણા માટે શું બની ગયું? ઉદ્ગમ. ઉદ્ગમ. કેસ 1, સોર્સ સ્થિર છે, ના અત્યારે સ્થિર છે, તો આ કેસમાં પ્લેટફોર્મ પર નિરીક્ષકને કેટલી આવૃત્તિ જણાશે? તો સૌથી પહેલા ક્વેશ્ચનનો આન્સર જે છે ને એ તો શું આવશે કે ભાઈ ઉદ્ગમ આપણો પ્લેટફોર્મ પર આપણે ઊભા છીએ અને ટ્રેન પણ ઊભી જ છે, તો એ કેસમાં શું આન્સર આવશે? 400 હર્ટ્ઝ છે. હા, પ્લેટફોર્મ પર ના સ્થિર નિરીક્ષક ને સ્થિર ટ્રેન ની આવૃત્તિ ની સિસોટી, ટ્રેનની સિસોટીની આવૃત્તિ કેટલી અનુભવાશે? કોઈ સાપેક્ષ ગતિ ના હોય તો જવાબ શું આવે મિત્રો? એનો એ જ આવશે, હા કે ના? હા સર. પણ બીજો કિસ્સો, હવે શું આપ્યું? જો હવે ટ્રેન પ્લેટફોર્મ તરફ ગતિ કરે છે, એટલે હવે સિસોટી વગાડતી વગાડતી ટ્રેન એટલે સોર્સ પ્લેટફોર્મ પર શ્રોતો એટલે કે લિસનર ઊભો છે અને ટ્રેન તે તરફ ગતિ કરે છે, લિસનર તરફ. ઠીક છે, તો શ્રોતો તો ઊભો જ છે સ્થિર પ્લેટફોર્મ પર એટલે VS 0, પણ VS should be taken plus VS કે minus VS? બોલો, પ્લસ કે માઇનસ? માઇનસ. તો હવે માઇનસ, કારણ કે સોર્સ ટુ લિસનર નેગેટિવ હોય, સોર્સ ટુ લિસનર નેગેટિવ હોય, તો FL1 કહીએ આને upon V plus VL is equals to FS upon V plus VS. FL1 શોધવું છે, ધ્વનિ તરંગોની ઝડપ 340 આપેલી છે, સ્રોતો સ્થિર છે એટલે વેલોસિટી ઓફ ધ લિસનર 0, FS 400, ધ્વનિ તરંગો 340 પ્લસ નહીં પણ શું આવશે હવે? માઇનસ. -10. તો કેસ 1 માં અનુભવાતી આવૃત્તિ કેટલી હશે? તો કે સર તમે ભાઈ 440 લખ્યું. હા, કેસ 1 માં અનુભવાતી આવૃત્તિ કેટલી હશે મિત્રો? તો બોલે તો 400 ગુણ્યા 340 ભાગ્યા 330. ઠીક છે, તો કેસ 1 માં કેટલી અનુભવાતી આવૃત્તિ હશે મિત્રો? બોલો. 412.12. 412.12. ઓકે ફાઇન. ચલો હવે કેસ 2. હવે અત્યારે ટ્રેન નજદીક આવી રહી હતી, હવે બીજામાં એ પતી ગયું, હવે બીજામાં બી. હવે પ્લેટફોર્મ પર તો લિસનર હજી સ્થિર જ છે, પણ હવે ટ્રેન નજદીક આવે છે કે દૂર જાય છે? હવે ટ્રેન દૂર જાય છે, તો જો હવે છે ને એ દૂર જઈ રહ્યો છે પ્લેટફોર્મથી, તો હવે આ VS should be taken પ્લસ કે માઇનસ? જુઓ તો પ્લસ. હવે જો લિસનર ટુ, હવે એની જે ગતિની દિશા છે ને લિસનર થી સોર્સ છે, જો સોર્સ થી લિસનર નથી હવે, તો VS should be taken plus VS. આયા બાત સમજ में? ઠીક છે, is it understood now? હા સર. તો વળી પાછું હવે FL2 upon V plus VL is equals to FS upon V plus VS. ચલો કિંમત મૂકી દઈએ, તો FL2 upon 340 plus 0 is equals to 400 અંશમાં આવશે અને છેદમાં આવશે 340 પ્લસ 10. તો બીજા કેસમાં અનુભવાતી આવૃત્તિ 400 ગુણ્યા 340 ભાગ્યા 350. ચલો શું આવે જુઓ તો જરાક. 388.57. 57. ઠીક છે, શું મિત્રો આ સમજમાં આવ્યું બધું? આયા બાદ સમજ में? हाँ सर। આ જે બોક્સ દોર્યા છે ને મેં બોક્સ, એના માટે અહીંયા જગ્યા આપી, જો તો આ જે જગ્યા આપી છે ને ત્યાં આગળ બોક્સ દોરી નાખજો. ઠીક છે, हाँ सर।
ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? અને છેલ્લે એક વાક્ય લખવું પડશે તમારે. શું વાક્ય લખશો છેલ્લે? જે ખરેખર તો સૌથી પહેલા લખવાનું હતું. શું લખશો બોલો? જ્યારે ટ્રેન સ્થિર હોય ત્યારે અનુભવાતી આવૃત્તિ કેટલી હશે? જ્યારે ટ્રેન સ્થિર હોય ત્યારે અનુભવાતી આવૃત્તિ કેટલી હશે? 400 400 હર્ટ્ઝ. એ વાક્ય લખી નાખજો અહીંયા. છેલ્લે સૌથી પહેલા ખરેખર લખવાનું હતું. જો આન્સર લખ્યું છે ને અહીંયા આન્સર ત્યાં લખી નાખો ને કે જ્યારે ટ્રેન સ્થિર હોય ત્યારે અનુભવાતી આવૃત્તિ 400 હર્ટ્ઝ જ હશે. એવું લખી નાખો ને. ઠીક છે? કારણ કે પૂછ્યું છે ને એટલા માટે. તો સ્ટાર્ટિંગમાં તો 400 ની 400 જણાશે, પણ પછી એક વાર આન્સર આવશે 412 અને બીજી વાર આન્સર આવશે 389. ઠીક છે? શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? ઇઝ ઇટ ઓકે? તો મિત્રો આજનું લેક્ચર સમજ પડ્યું? હા સર. જો હા, મિત્રો યાદ રાખજો, સ્થિત તરંગ, સ્પંદ અને ડોપલર અસર આ 3 ટોપિક પર આધારિત ક્વેશ્ચન્સ 100% JEE કે નીટમાં આવતા હોય છે. તો આજે આપણે સ્પંદ અને ડોપલર અસર બંને ટોપિક ડિસ્કસ કર્યા. એકાદ દાખલો બાકી છે અને વધારાનું સ્વાધ્યાય પણ કરીશું આપણે આ ચેપ્ટરમાં. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે દાખલાઓ થોડા વધારાના સ્વાધ્યાય ઉપરાંત જે દાખલાઓ બાકી છે ડિસ્કસ કરી અને MCQ વગેરે ડિસ્કસ કરીશું. અન્યથા આ ચેપ્ટર અહીંયા આગળ ફિનિશ્ડ કરવામાં આવે છે. આ લેક્ચર આજનું અહીંયા આગળ ફિનિશ કરી રહ્યા છીએ. ઓકે ફ્રેન્ડ્સ? હા ઠીક સર. છે. બાય સર. બાય. બાય સર. હા, આવજો મિત્રો. ગુડ બાય. ફીસ તમે આપવાની છે મિત્રો. ફીસ 11th નો પૂરું કરવાની છે ને 12મા ધોરણનો એક ઇન્સ્ટોલમેન્ટ પણ આપવાનો છે મિત્રો. ફીસ ભરજો હવે. ઓકે, ગુડ બાય.